નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડના વિદ્યાર્થીઓ માટે જે બોર્ડના બાહુબલીની જે સિરીઝ શરૂ કરેલી છે, જે વિદ્યાર્થીઓની અંદર ખરેખર સાહેબ બહુ પોપ્યુલર થઈ રહી છે. Perfect. અને એ લોકોનો ભરપૂર ઉપયોગ બી કરી રહ્યા છે. તમે બી કરી રહ્યા હશો બેટા. અને આજે આપણે આ જે સિરીઝ છે એની અંદર બોર્ડના બાહુબલીમાં પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. મતલબ કે તમે જોવા જાઓ, જે લોકોએ બેઝિક મેથેમેટિક્સ રાખેલું છે સાહેબ, એ લોકો માટે આનું જે ટોટલ વેટેજ છે એ 7 માર્ક્સનું છે. Perfect. મતલબ કે એક એ લોકોને 4 માર્ક્સનો દાખલો પૂછાશે, બરાબર? એક 2 ગુણનો એક ક્વેશ્ચન 2 ગુણનો ક્વેશ્ચન અને એક અને એક objective. ઓબ્જેક્ટિવ. આ પ્રમાણેનું સિક્વન્સ હોઈ શકે. દુવિધા તો એને છે કે જો તમે સ્ટાન્ડર્ડ રાખેલું હોય અને બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કમ્પ્લીટ જે બોર્ડનું સેમ્પલ પેપર છે એનું કરશો, તેની અંદર 2 ગુણના 2 ક્વેશ્ચન તો આપી દીધા છે, પણ ઓબ્જેક્ટિવ 2 જ માર્કના આપ્યા છે. મતલબ કે સેમ્પલ પેપરનું વેટેજ તો 6 માર્કનું બતાવ્યું, પણ જે બ્લુપ્રિન્ટ છે એમાં તો 7 માર્કનું બતાવ્યું છે. મતલબ ક્યાંક ને ક્યાંક આ ચેપ્ટરમાં સ્ટાન્ડર્ડ વાળાઓને ક્વેશ્ચન મતલબ કે સેમ્પલ પેપરને કદાચ નહીં અનુસરે અને પોતાની રીતના 7 માર્ક સેટ કરશે, તો કદાચ એવું બી થાય કે એક 4 ગુણનો અથવા તો 3 ગુણનો ક્વેશ્ચન લઈ લેશે ને એ અનુસંધાને 7 માર્ક સેટ કરશે. બાકી જે સેમ્પલ પેપર છે એમાં 2 ગુણના 2 ક્વેશ્ચન અને 2 ઓબ્જેક્ટિવ આવું કંઈક આપેલું કાં તો છે. એવું બી આવી શકે ભાઈ 3 માર્ક્સનો એક દાખલો, એક 2 માર્ક્સનો અને બાકીના 2 Objective, ઓબ્જેક્ટિવ. આ ટાઈપનું બી સેટ થાય. પણ બ્લુપ્રિન્ટમાં આમાં ચાન્સીસ છે સ્ટાન્ડર્ડ વાળાને કે ભાઈ આની અંદર થોડું વેરિએશન તમને જોવા નો ડાઉટ તમે આ ચેપ્ટરને દિલથી તો એક્ઝામ માટે તૈયાર કરવાના છે, એમાં કોઈ શક નથી, પરંતુ આ ચેપ્ટર બેટા આગળના જીવનમાં પણ અતિ કામનું છે. જો બાય ચાન્સ તમે આગળ 11 સાયન્સ એ ગ્રુપ રાખો છો તો જેઈ ની અંદર પણ આ ચેપ્ટરનો ક્વેશ્ચન પૂછાય છે. બી ગ્રુપ રાખો છો તો ફિઝિક્સની અંદર પણ આ ચેપ્ટરનો કન્સેપ્ટ પૂછાય છે. કોમર્સની અંદર પણ ગણતરીની અંદર ક્યાંક ને ક્યાંક દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થશે ને થશે. Statistic. હા, મતલબ કે આ ચેપ્ટર તમારા આગળના જીવન માટે પણ અતિ કામનું ચેપ્ટર છે. અને આ ચેપ્ટરની જો બહુ એકદમ શોર્ટમાં રૂપરેખા આપું તો તમને પહેલા તો ખબર હોવી જોઈએ કે ભાઈ બહુપદી કોને કહેવાય અને સમીકરણ કોને કહેવાય. તમે ઓલરેડી બીજા ચેપ્ટરમાં બહુપદી ભણ્યા કે ભાઈ ax² + bx + c ને દ્વિઘાત બહુપદી કહેવાય. જો એમાં જ = 0 લાગી જાય ને, મતલબ કે ax² + bx + c = 0, તો એને શું કહેવાય બેટા? દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણ હોય તો એને ઉકેલવો તો પડે, તો આને બી ઉકેલવું પડશે. ઉકેલવાની રીત એક ઓલરેડી બોર્ડને અતિ વાલો MCQ છે. કોણે આપી હતી? તો શ્રીધર આચાર્યએ. કઈ રીતના આપી હતી? તો x = -b ± વર્ગમૂળમાં b² - 4ac/2a. હવે આ જે વર્ગમૂળમાં છે b² - 4ac એ બહુ કામની વસ્તુ છે. લગભગ મતલબ કે મેજોરિટી ચાન્સ છે કે આવનારી બોર્ડની એક્ઝામમાં આ કન્સેપ્ટ પૂછાશે. આને કહેવાય વિવેચક. વિવેચક એટલે b² - 4ac. અને વિવેચકના આધારે દ્વિઘાત સમીકરણ છે તો એને મહત્તમ 2 બીજ હશે. આ બંને બીજ બની શકે કે ભિન્ન વાસ્તવિક હોય, બની શકે કે બંને બીજ સમાન વાસ્તવિક હોય, અને બની શકે કે બંનેમાંથી કોઈ પણ બીજ વાસ્તવિક નહીં હોય. તો આ બીજોના પ્રકાર નક્કી કરવું એટલે કે તમારે વિવેચક ગણવું. વિવેચક જો ધન આવશે તો બંને બીજ ભિન્ન વાસ્તવિક, વિવેચક જો 0 આવશે તો બંને સમાન બીજ, અને જો વિવેચક ઋણ આવશે તો ભાઈ વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અને જનરલી અવિકરણ પર તમારી કમાન્ડ હોવી જોઈએ. દ્વિઘાત બહુપદી જ ખબર છે કે પરવલયાકાર ગ્રાફ બતાવતો હોય છે, તો દ્વિઘાત સમીકરણ બી ક્યાંક ને ક્યાંક એ ચેપ્ટરના કન્સેપ્ટો સાથે લાગશે. આની અંદર બી α + β - b/a થશે અને α × β c/a થશે. તો મતલબ કે બસ આટલું જો તમને આવડે છે, રાઈટ, તો તમને આ ચેપ્ટર આવડે છે. સ્ટાર્ટ કરીએ સેશન. સૌથી પહેલા સાહેબ MCQ આવશે, બરાબર? 4 ઓપ્શન વાળા. પરફેક્ટ. ટિક કરીને ચલો જોઈએ. પણ આમંત્રણ ભાઈ, શેનું આમંત્રણ? ગુજરાતમાં એજ્યુકેશનમાં સૌથી મોટી લાઈવ ઇવેન્ટ, પરફેક્ટ, બરાબર, કે જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એની રાહ જોતા હોય છે. તમને હું આમંત્રણ પ્રોવાઈડ કરું છું સાહેબ. સ્ટાન્ડર્ડ જો દર વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓ ઇતિહાસ બનાવતા હોય છે વાવાઝોડામાં પોતાની હાજરી પુરાઈને, રાઈટ, આ વખતે એ ઇતિહાસ ઓર યાદગાર બનાવવાનો છે. મતલબ કે ખાલી તમારે નથી આવવાનું, તમારી સાથે ભણતો તમારો મિત્ર, બેનપણી, તમારા સગા સંબંધીનો છોકરો, તમારા સોસાયટીનો, સ્કૂલનો, મજા આવશે. મતલબ શીખવા તો મળશે બેટા. અને આટલું ફાસ્ટ ટ્રેક, આટલું કામનું, મતલબ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન મને નહીં લાગતું કે ક્યાંય કોઈ તમારા માટે અરેન્જ કરી શકે. તો એ આપણી ચેનલની સંસ્કૃતિ છે. આ વર્ષે બી આગલી રાત્રે રાતના 9:30 કલાકે વાવાઝોડું આવવાનું છે. કોનું? વિક્કી સરનું વાવાઝોડું, રાઈટ? ફાઇનલ સાહેબ, આની અંદર સૌથી અગત્યની બાબત એ છે કે જે ટીચર્સ આની અંદર ઇન્વોલ્વ થાય છે ને સાહેબ, એ જસ્ટ ફોર લેગેસી જોઈન્ટ થાય છે. Perfect. એ એનું કોઈ ચાર્જ નહીં લેતા, ના આપણે બાળકો પાસે કોઈ ચાર્જ લે છે. 100%. ટોટલી બધું ફ્રી ઓફ કોસ્ટમાં ચાલતું હોય છે. તો ભાઈ જોડાઈ જજો. રિવિઝન અલ્ટિમેટ થશે બેટા. હા, ચલો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ. તો 2x² + 5x - k = 0 નો વિવેચક આપેલો આવી ગયો ને, મતલબ કે જે વાત કરી, મતલબ બોર્ડને આની સાથે બેટા મોહબ્બત થયેલી છે, રાઈટ? તમને એક દ્વિઘાત સમીકરણ આપી દીધું છે અને એનો વિવેચકને હું કેપિટલ D વડે દર્શાવું તો કેપિટલ D 81 છે.
પણ કેપિટલ ડી થાય શું બેટા? તો b² - 4ac. આ કેટલા આપી દીધા છે તમને? 81. અહીંથી abc ગોતતા તમને આવડવું જોઈએ. a 2 છે, b 5 છે અને c બેટા કેટલો છે? -k છે. તો b² તો 5 નો વર્ગ 25 ઓછા 4. a તરીકે બેટા 2 છે અને c તરીકે બેટા -k છે ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બેટા? 81, રાઈટ? તો મતલબ કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 4 દુ 8k અને 81 માંથી 25 જાય, 81 માંથી 20 જાય તો 61, બીજા 5 ગયા એટલે કે 56 ને 8 સત્તા 56. તો k બરાબર બેટા પહેલો ક્વેશ્ચન આજના સેશનનો અહીંયા સોલ્વ થઈ ગયો અને કરેક્ટ આન્સર છે બેટા ઓપ્શન બી. ચલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ કયો નથી? મતલબ કે કઈ કન્ડિશન માટે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. આ ભી મેં તમને આગળ જ સમરીની અંદર બતાવ્યું કે ભાઈ જો વિવેચક 0 કે 0 કરતા મોટો હોય તો વાસ્તવિક બીજ મળે. તો ક્યારે ન મળે? જ્યારે વિવેચક બેટા શું હોય? 0 કરતા નાનો. વિવેચક એટલે બેટા ખબર જ છે તમને b² - 4ac. તો અહીંયા 4 ઓપ્શનમાં કઈ જગ્યાએ b² - 4ac <0 આપેલું છે? તમારો કરેક્ટ આન્સર થશે તો બેટા અહીંયા દેખાય છે. તો આનો આન્સર આવી જશે બેટા ઓપ્શન બી. નેક્સ્ટ છે નીચેનામાંથી દ્વિઘાત સમીકરણ હોય તેની સામે ખરાની નિશાની. સરસ. દ્વિઘાત સમીકરણ મતલબ કે ઇઝ ઇક્વલ ટુ હોવું જોઈએ અને બહુપદીની મહત્તમ ઘાત બેટા 2 હોવી જોઈએ. અહીંયા જ્યારે તમે સાદુરૂપ આપશો ને બેટા તો આ x² + 1 = x³ થશે. અહીંયા તો મહત્તમ ઘાત 3 થઈ ગઈ ભાઈ, તું નથી. અહીંયા સાદુરૂપ આપશો ને બેટા તો x4 + 1 = 2x² થાય છે. મહત્તમ ઘાત 4 થઈ ગઈ બેટા ભાઈ, તું બી નથી. અહીંયા સાદુરૂપ આપશો તો x³ + 1 = 3x થશે. ભાઈ તું બી નથી. કેમ? કારણ કે બહુપદીની ઘાત કેટલી થઈ જાય છે? 3. તો મતલબ આનો કરેક્ટ આન્સર બેટા કયો થઈ જાય છે? ઓપ્શન ડી. કેમ? એનું સાદુરૂપ આપશો તો x² + 1 = 3x છે, જે દ્વિઘાત સમીકરણ છે. અને કશું નથી વાળું કીધું હોય તો યાદ રાખજો છેલ્લે ઊંધેથી ચાલુ કરજો ભાઈ. ગુરુજીએ કીધું એ ફાઇનલ, રાઈટ? ક્રોસ વેરીફાઈ કરવાનું થાય તો છેલ્લે લાસ્ટ થી કરું. પણ એકવાર આપણે હલવાઈ બી ગયા હતા. ફરીથી સાહેબ એક ટાઈપનો ક્વેશ્ચન ડી આન્સર સાહેબ ટીક કરી દો. હવે સમજાવવાની ઈચ્છા નથી આ ક્વેશ્ચન, રાઈટ? ઈચ્છાને દબાવાય નહીં. જોડે જોડે ઝરકાઈ ગયા. ચલો દ્વિઘાત સમીકરણ x + 1/x = 2 માટે x² + 1/x² કેટલા થાય? બેટા મેથ્સની બ્યુટી છે. પહેલા તમારા દિમાગમાં ફિટ કરો. x + 1/x બે એક જ કન્ડિશને થઈ શકે જ્યારે x કેટલા હશે બેટા? 1. બાકી ન થાય. દિમાગમાં બેસી ગઈ આ વસ્તુ. જો આટલી વસ્તુ તમારા માઇન્ડમાં બેઠી ગઈ તો તમને પૂછ્યું છે બેટા x² + 1/x², રાઈટ? x તો કેટલા છે? 1 છે. તો 1 નો વર્ગ વત્તા 1/1 નો વર્ગ. 1 નો વર્ગ 1 થાય, 1/1 2 1 થાય ને 1 + 1 2 થાય. તો કરેક્ટ આન્સર આવી જાય બેટા 2. ચલો નેક્સ્ટ છે ax² + bx + c = 0 is not equal to 0 ના બીજ સમાન હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ બેટા સત્ય છે? દ્વિઘાત સમીકરણના બીજ સમાન ક્યારે થાય? સમરીની અંદર મેં તમને સમજાવી દીધું ભાઈ, જ્યારે તેનો વિવેચક 0 થઈ જાય. વિવેચક એટલે શું બેટા? b² - 4ac. b² - 4ac 0 થઈ ગયો છે ભાઈ, સમજજો. b² - 4ac શું છે? 0. તો મતલબ શું થઈ ગયું બેટા? b² = 4ac. ક્યાં આપેલું છે? ઓપ્શન બી માં. બીજ વધારે આવે છે. હા. x + 1/x = 2 તો x ની 2024 ઘાત. બોલો બેટા x + 1/x 2 ક્યારે થાય? મારી સાથે બોલજો. ક્યારે થાય બેટા? x બરાબર 1 હોય ત્યારે. પરફેક્ટ. તો મતલબ કે અહીંયા તમને શું પૂછ્યું છે? 1 ની 2024 ઓછા 1/1 ની 2024. તમને ખબર હશે ને એક બહુ જિદ્દી ઇન્સાન છે, ગમે એટલી ઘાત કરો પોતે બદલાય નહીં, એટલો ને એટલો જ રહે. મતલબ આ 1 છે ઓછા 1/1 છે તો આ 1 ઓછા 1 કેટલા થઈ ગયા બેટા? 0. તો સૌનો ફેવરિટ ઓપ્શન સી. ચલો નેક્સ્ટ છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર. બોર્ડમાં આવી ચૂકેલું છે ભાઈ. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનું સૂત્ર કોણે આપ્યું હતું? બાબાજીએ. બાબાજી બોલે તો શ્રીધર આચાર્ય. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? ઓપ્શન એ, શ્રીધર આચાર્ય. ચલો સમીકરણ 5x નો વર્ગ ઓછા 6x + 1 ના 0 નો વિવેચક. મતલબ વિવેચક તો પૂછવાનું જ છે ને બેટા. વિવેચક હવે તમને આવડી ગયું ને? શું થાય? b² - 4ac. b તરીકે કેટલા છે બેટા? -6 નો વર્ગ ઓછા 4. a તરીકે કેટલા છે બેટા? 5. અને c તરીકે કેટલા છે બેટા? 1. સાદુરૂપ આપતે આવડે ને? મતલબ કે -6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36 ઓછા 4 × 5 કેટલા થઈ ગયા? 20. 36 માંથી 20 જાય તો કેટલા વધે? 16. તો 16 ક્યાં આપેલું છે ભાઈ? ઓપ્શન એ ની અંદર આપેલું છે. p of x = x² + 4x + 3 નો આલેખ ખાલી જગ્યા છે. હવે ઓલરેડી એ બતાવી દીધો છે ભાઈ. આલેખને શું કહેવાય? ઉપરની તરફ ખુલતો પરવલયાકાર, રાઈટ? તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? ઉપરની તરફ ખુલતો પરવલયાકાર, જે અહીંયા ઓપ્શન સી ની અંદર આપેલું છે. ચલો નેક્સ્ટ જેના બીજ -1 અને 2 હોય
તેવું XTL નું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા છે. દ્વિઘાત બહુપદી તો શીખી ગયા ને તમે કઈ રીતના લખતા હતા x² માઇનસ સમ ઓફ રૂટ ઇન્ટુ x પ્લસ પ્રોડક્ટ ઓફ રૂટ, રાઈટ? તો અહીંયા સમીકરણ લખવાનું છે, તો કેમનું લખશો? x² માઇનસ સમ ઓફ રૂટ મતલબ આલ્ફા પ્લસ બીટા x પ્લસ પ્રોડક્ટ ઓફ રૂટ મતલબ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0. આલ્ફા તરીકે બેટા -1, બીટા તરીકે બેટા 2, તો આલ્ફા પ્લસ બીટા તમને કેટલા દેખાયા? તો 2 ઓછા 1 1, અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા દેખાયા? -1 ગુણ્યા 2 -2. તો અહીંયા મૂકી દઈએ, તો x², આ બેટા 1 હતા તો -x, અને આ બેટા -2 હતા, તો આવો જવાબ ક્યાં આપેલો છે? x² ઓછા x ઓછા 2. દિલ મેં દિવાલી પૂરા, રાઈટ? કરેક્ટ આન્સર બેટા ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ. જો 4 એ સમીકરણ x² + ax - 8 નું એક બીજ હોય તો a ની કિંમત બેઝિક મેથ્સ વાળાને જનરલી આ પ્રકારનો ક્વેશ્ચન આવી જતો હોય છે. જો આ પાર્ટી આનું બીજ હોય તો આ પાર્ટીને ચલની જગ્યાએ મૂકી દેવાનું. ચલો તો મૂકી આ પાર્ટીને, મતલબ કે x ને બદલે તમારે 4 આની અંદર મૂકવાના છે, રાઈટ? તો 4 નો વર્ગ વત્તા 4 ગુણ્યા a ઓછા 8 બરાબર 0. તેથી 4a બરાબર 8 ઓછા 4 નો વર્ગ કેટલો થાય બેટા? 16. તેથી 4a બરાબર -8, 4 દુ 8 થાય, તો a બરાબર બેટા કેટલા? -2. તો a બરાબર -2 સૌનું ફેવરિટ ઓપ્શન સી માં આપેલું છે, તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? ઓપ્શન સી. અને નીચેના સમીકરણોમાં કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? ભાઈ દ્વિઘાત નથી, રાઈટ? જોઈને તમે કહી શકો કે ઓપ્શન સી સુરેખ છે, અને સુરેખ દ્વિઘાત સરખા ન હોય તો મતલબ કરેક્ટ આન્સર શું આવી ગયો બેટા? ઓપ્શન સી. x + 6 x + 5 બરાબર ખાલી જગ્યાએ ખાલી જગ્યા છે. અહીંયા જો બેટા આનો બે ઉકેલ દેખાઈ ગયા ને તમને, એક x બરાબર -6 અને એક x બરાબર -5. બે ઉકેલ કોને હોય બેટા? દ્વિઘાત સમીકરણ. તો આ શું છે બેટા? દ્વિઘાત સમીકરણ. જો અહીંયા ઇક્વલ ટુ 0 ન આપત તો આને કહેવાય દ્વિઘાત બહુપદી, પણ ઇક્વલ ટુ 0 આપ્યું છે એટલે આનો સાચો આન્સર થઈ જશે બેટા દ્વિઘાત સમીકરણ. સમીકરણનો મતલબ જ આવો થાય, સરખું, હે ને? પરફેક્ટ. ચલો નીચેના દ્વિઘાત સાહેબ ઓપ્શન ડી ટિક કરો, નહીં શીખવાડવું હવે, બહુ થઈ ગયું. ડી 2 થાય છે. હા તો આપણે એ જ છે ને, દ્વિઘાત સમીકરણની સામે સાચા નિશાની કરવાની છે. એ દ્વિઘાત સમીકરણ છે. રિપીટ થયો ને? x + 1/x = 1. ઓકે સાહેબ એકદમ દિલથી મતલબ કે ક્વેશ્ચન ને ફોલો કરી રહ્યા છે. તમે કરો છો કે નહીં જોજો ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. ચલો દ્વિઘાત સમીકરણ આપેલું છે, એના વિવેચક વિવેચક વગર તો બેટા પેપર અધૂરું લાગવાનું છે. વિવેચક શું થાય? બોલો સાહેબ, વિવેચક શું થાય? b² - 4ac. b તરીકે કેટલા લેવાના આપણે અહીંયા? તો √2, તો √2 નો વર્ગ ઓછા 4. a તરીકે કેટલા લેવાના અહીંયા? 1. અને c તરીકે કેટલા લેવાના? -4. તો √2 નો વર્ગ કેટલો થાય બેટા? 2. માઇનસ માઇનસ શું થઈ ગયા બેટા? પ્લસ. અને ચોકે ચોકે થાય 16. તો 16 ને 2 કેટલા થઈ ગયા બેટા? 18. તો કરેક્ટ આન્સર અગેન દિલ મેં દિવાલી પૂરા. જો તમે આ સેશન અટેન્ડ કરી રહ્યા છો તો આ દાખલાને ફક્ત જોવા પૂરતા ના જોતા, નોટ પેન લઈને જાતે કેલ્ક્યુલેશન કરજો. જેટલી વાર તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમારો કોન્ફિડન્સ વધશે. એ તમને ફિલિંગ અપાવશે કે તમે બાહુબલી થઈ ગયા છો. ખાલી જોવાથી બાહુબલી નહીં બની જવાય. તમારે નોટ પેન ઉઠાવવી પડશે અને કોન્ફિડન્સ જાતે લાવવો પડશે. તમારા હાથમાં છે, અમે તો બધું પ્રોવાઈડ કરી દીધું, હવે તમારા હાથમાં છે કે તમે બધા જ ચેપ્ટર મળી ગયા. પરફેક્ટ. તમે જેટલું સારી રીતે પ્રેઝન્ટેશન આપશો એટલા તમારા સારા માર્ક્સ આવશે. તો છેલ્લે સેટ બી પાછા ના પડતા. અને જે બી આવા લેક્ચર્સની નોટિફિકેશન કાં તો પછી સાહેબ કોઈ કેવું કે ભાઈ અમને એક જ મેસેજમાં સાહેબ બધા લેક્ચરની લિંક મળી જાય તો તમે મેળવી આપવાના છો, મને ખબર છે. એ બધી પોસિબલ છે, પણ એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને મળી જશે. ભાઈ આઈએમપી બધા એકની અંદર, જે બી આપણા બાહુબલી છે બધા એકની અંદર, બ્રહ્માસ્ત્ર બધા એક જ એની અંદર. એક જ મેસેજને ભાઈ લાઈક આલ્યો યાર. સાહેબ તમારા માટે કેટલું બધું કામ કરી રહ્યા છે. કોઈ કરી શકે છે સર. યુટ્યુબમાં અલગ અલગ જગ્યાએ ફંફોડવાની જરૂરત જ નહીં સાહેબ. એક જ ક્લિક કરો, રાહુલ સરના બધા જ બ્રહ્માસ્ત્રના સેશન આવી ગયા. એક જ ક્લિક કરો, રાહુલ સરના બધા જ. અને સમજો બેટા, ગુજરાતીનું પેપર પૂરું થાય ને મેથ્સનું પેપર ચાલુ થાય, તમને ખબર જ નહીં પડે ક્યાં સમય જતો રહ્યો. એટલે આ બહુ ક્રિટિકલ વસ્તુ છે. એ વખતે તમારે ડાયરેક્ટલી ચોથું ચેપ્ટર જોવું છે, એ ચેનલમાં જાઓ, બરાબર? એની અંદર ચોથા ચેપ્ટર આગળ ક્લિક કરો, સીધો એ જ વિડીયો પ્લે થશે. તમારે બીજા કોઈ વિડીયોની માથાકૂટમાં પડવાનું જ નહીં. ઓકે, તમે કરી શકો, ભાઈ તમારી ઈચ્છા, તમારો સમય છે. ઈચ્છાને દબાવાય નહીં બેટા. જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન થાય. રિપીટ માની શકો ને, દ્વિઘાત સમીકરણના બીજ સમાન ક્યારે થાય? જ્યારે એનો વિવેચક શું થતો હોય બેટા? 0. વિવેચક બોલે તો ડી. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? ડી = 0. ક્યાં આપેલું છે ભાઈ? સૌનું ફેવરિટ ઓપ્શન સી ની અંદર. જોઈ લઈએ. દ્વિઘાત સમીકરણ છે, એનો વિવેચક 104. ભાઈ વિવેચક શું થાય? તો b² મતલબ કે -8 નો વર્ગ -4 a તરીકે બેટા 2 અને c તરીકે બેટા -5. -8 નો વર્ગ તો 64 થાય. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 4 × 5 = 20, 2 = 40. 64 + 40 કેટલા થઈ ગયા બેટા? 104. આ લોકો કેટલા કહે છે? 104 જ કહે છે. મતલબ કે વિધાન ખરું વિધાન છે. ચલો p of x લખવું પડશે ને? હા, ખરું વિધાન છે.
ખરું. ચલો નેક્સ્ટ. p of x બરાબર x² - 10x + 16 ના શૂન્યોની સંખ્યા 3 હવે અહીંયા જોવો છો બેટા, જે બહુપદી આપી છે તે દ્વિઘાત બહુપદી આપી છે. દ્વિઘાત બહુપદીને મહત્તમ શૂન્ય કેટલા થાય? 2 થાય. આ ભાઈ 3 લાવે છે, મતલબ આમાં તો શું એક્સપ્લેન કરવું? વિધાન ખોટું વિધાન છે. 36x² - 84x + 49 બરાબર 0 ના વિવેચક સમાન હોય. બેટા કોઈ દિવસ વિવેચક સમાન ના હોય. વિવેચક તો અનન્ય હોય. દરેક દ્વિઘાત સમીકરણને અનન્ય વિવેચક હોય. અનન્યનો મતલબ એક અને માત્ર એક. સમાન થવા માટે બે વસ્તુ તો જોઈએ ને. વિવેચક તો એક જ હોવાનો છે, સમાન ક્યાંથી હોવાનો? રાઈટ. બીજો કદાચ સમાન થઈ શકે, એ બી કોના થાય? તો પૂર્ણ વર્ગ ના થાય. અહીંયા મને પૂર્ણ વર્ગ દેખાય તો છે, એટલે કે આના બીજો સમાન છે. વિવેચક સમાન નથી. અહીંયા વિવેચક પૂછ્યું છે એટલે વિધાન ખોટું વિધાન છે. ધ્યાનથી સમજજો. દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે વાસ્તવિક બીજ. સનાતન સત્ય વાતચીત કરી દીધી. આ વિધાનની સંભાવના 1 થશે, કારણ કે દ્વિઘાત સમીકરણ છે ને તેને મહત્તમ 2 જ વાસ્તવિક બીજ મળી શકવાના છે. રાઈટ. ચલો. ખરું વિધાન છે આ. સમીકરણ x² - 6x - 9 બરાબર 0 ના બીજ સમાન. મેં હમણાં જ તો તમને કીધું કે ભાઈ કે બીજ સમાન ત્યારે જ થાય જ્યારે સમીકરણ પૂર્ણ વર્ગ હોય. અને પૂર્ણ વર્ગ સમીકરણની ફોટો પહેલું પદ ધન, બીજું પદ ધન કે ઋણ, પણ ત્રીજું પદ તો ધન જ હોવું જોઈએ. અહીંયા ત્રીજું પદ બેટા ઋણ આપ્યું છે, તો મારે કાંઈ ગણવાની જરૂર નથી. જનરલી સાચી રીત શું છે કે આનો ડી ગણો અને ડી 0 થવો જોઈએ, પણ હું કામ ગણું? મને દેખાય છે પૂર્ણ વર્ગ નથી, મતલબ કે બીજ સમાન નથી. એક હોય જોવાનું અને એક હોય નજરિયો. નજરિયો બદલી કાઢો તો સાહેબ અડધું કામ થઈ ગયું. 100% ના પડે. ચલો x નો 3 ઘાત ઓછા 4x નો વર્ગ ઓછા x + 1 બરાબર x - 2 હોલ ક્યુબ નો દ્વિઘાત સમીકરણ નથી, એવું કહે છે. જોઈ લઈએ બેટા છે કે નહીં. તમને ઘનનું વિસ્તરણ કરતા આવડે તો જોઈ શકો છો, નહીતર હું કહી શકું છું કે આ છે પણ ગણી નાખીએ તો x³ - 4x² - x + 1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ઘનનું વિસ્તરણ કરું છું તો પહેલાનો ઘન, પછી 3 દૂ 6 તો -6x². અહીંયા થોડીક મિસ્ટેક કરું છું. તમને બેટા a - b નો ઘન હું મારી રીતના લખું છું. a ઘન - 3a²b + 3ab² - b ઘન. તમે જે લખો છો એ જ લખ્યું છે. a ઘન - b ઘન - 3ab a - b એ જ લખ્યું છે, પણ એને વિસ્તરણ કરીને લખ્યું છે, તો એ હું અહીંયા એપ્લાય કરવા જવાનો છું. રાઈટ. તો -3 × x² × 2, રાઈટ, પ્લસ 3 × x × 4 -8. ક્લિયર? એકદમ દેશીમાં સાદું રૂપ આપ્યું. હવે જોઉં છું તો x ઘન તો ઉડી ગયા. અહીંયા વધે છે બેટા -6x², આ બાજુ આવે તો +6x² ઓછા 4x², એટલે કે 2x². એટલે કે જનરલી x² હોવાનો તો છે જ, મતલબ કે આ જે છે દ્વિઘાત સમીકરણ છે. આ શું કહે છે? દ્વિઘાત સમીકરણ નથી, મતલબ કે વિધાન ખોટું વિધાન છે. ખોટું વિધાન છે. ચલો નેક્સ્ટ જોઈએ. સમીકરણ આપેલું છે, એનો વિવેચક 81 છે. ગણી નાખીએ ને બેટા. વિવેચક એટલે તમને ખબર જ છે, b² - 4ac, રાઈટ. -9 નો વર્ગ 81 થાય, ઓછા 4 × 5 = 20 50. ઓહો, આ તો નેગેટિવ આવ્યું ભાઈ, -19. આ તો 81 કહે છે. ખોટું કહે છે ભાઈ. વિધાન ખોટું વિધાન છે. ચલો નેક્સ્ટ. માંગ્યા મુજબ દાખલા એક વાક્ય એક શબ્દ વાળા, રાઈટ. બે માર્ક્સ ના જશે. ના એક વાક્ય એક શબ્દ છે. ઓકે. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો. બેટા જો આનો એક બીજ હું આલ્ફા લઉં, બીજો બીજ હું બીટા લઉં, તો મતલબ કે છે કે આલ્ફા બરાબર 1/β. બંને બીજ પરસ્પર વ્યસ્ત છે, મતલબ કે બેટા આલ્ફા બીટા કેટલા થઈ ગયા? 1. આલ્ફા બીટા થાય શું ટેકનિકલી? તો c/a બરાબર 1. તો મતલબ કે આનું કેવું છે કે અચળ પદ અને x² નો સહગુણક બેટા કેવા છે? સરખા છે. અહીંયા અચળ પદ કેટલું છે? m, અને x² નો સહગુણક કેટલો છે? 6. તેથી m બરાબર કેટલા મળશે બેટા તમને? 6. x સાહેબ તમારો સ્ટાન્ડર્ડ ને x + 1/x 2 ક્યારે થાય? બોલો ક્યારે થાય? x બરાબર 1 હોય અને x બરાબર 1 હોય તો 1 ની 2022 ઘાત કેટલી થઈ ગઈ બેટા? 1 વત્તા 1 ની 2023 ઘાત બી કેટલી થઈ ગઈ? 1 1 ના છેદમાં 1 એટલે કે 1 અને 1 વત્તા 1 એટલે કે 2. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા આનો? 2. ઓબ્જેક્ટિવ ની છે, ઓબ્જેક્ટિવ છે ને. દ્વિઘાત સમીકરણના બે સમાન બીજ મળે તે માટે વિવેચકનું મૂલ્ય શું હોવું જોઈએ? રિપીટ ક્વેશ્ચન ને બેટા. દ્વિઘાત સમીકરણના સમાન બીજ માટે વિવેચકનું મૂલ્ય બેટા 0 હોવું જોઈએ. તો આન્સર શું આવશે? 0. kx² + 6x + 4k બરાબર 0 ના બીજનો ગુણાકાર ને સરવાળો સમાન છે તો k નું મૂલ્ય શું? મતલબ બેટા અહીંયા કે છે કે બીજનો ગુણાકાર એટલે આલ્ફા બીટા અને બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. આ કેવા છે બેટા? સરખા છે. જો આ બંને સરખા હોય તો આલ્ફા × બીટા શું થાય? c/a. આલ્ફા પ્લસ બીટા શું થાય બેટા? -b/a. તો અહીંથી a અને a ઉડી ગયા, મતલબ કે c + b ઇઝ ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ? 0, અથવા તો c બરાબર -b જે સમજો. અહીંયા c તરીકે બેટા 4k છે, પ્લસ b તરીકે બેટા અહીંયા 6 છે,
તો આ કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. તો મતલબ કે k બરાબર -6 ના છેદમાં 4, મતલબ કે -3 ના છેદમાં 2. તો k કેટલા મળશે બેટા? -3/2. ચલો સમીકરણ 3x નો વર્ગ ઓછા 4x પ્લસ 1 બરાબર 0 નો વિવેચક શોધો. હવે તો યાર વિવેચક પર કમાન્ડ આવી જોઈએ. બેઝિક વાળાને 2 માર્ક માં પૂછી લેશે. આનું ભલું પૂછો. b² - 4ac રાઈટ. -4 નો વર્ગ 16 ઓછા 4 તેરી 12, 16 ઓછા 12 કેટલા થાય? 4. તો આનું વિવેચક કેટલો આવશે બેટા? 4. ચલો નેક્સ્ટ આપણે જોઈએ દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 હોવા માટે કઈ શરત આવશ્યક છે? ભાઈ જે લીડિંગ કોએફિશિયન્ટ છે ને તે 0 ન હોવો જોઈએ. તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 માટેની આવશ્યક શરત કઈ? તો a is not equal to 0. a is not equal to કારણ કે જો a 0 થઈ જાય ને બેટા તો આ સમીકરણ bx + c બની જાય. અને bx + c ને દ્વિઘાત થોડે કહેવાય, એને તો સુરેખ કહેવાય. મતલબ કે આ દ્વિઘાત ત્યારે જ છે જ્યારે a શૂન્ય નથી. ચલો સમીકરણ p of x બરાબર 5x - 6 + 1/x બરાબર 0 નો વિવેચક શોધો. આને જરાક જો જે આપેલું છે ને એને આપણે થોડુંક લખીએ, થોડુંક આ વખતે એમ સમજાવીએ રાઈટ. હું એક સોડે બધાને ગુણું છું. તો આ થઈ ગયું બેટા 5x² - 6x + 1 બરાબર. હવે લાગ્યું ને દ્વિઘાત. જો દ્વિઘાત લાગ્યું તો આનો વિવેચક b² - 4a અને c રાઈટ. તો આ થઈ ગયું બેટા 36, 4 × 5 = 20, એટલે કે આન્સર આવી ગયો બેટા 16. તો આનો વિવેચક કેટલો આવશે? 16. ચલો x - 1 x + 2 + 2 બરાબર 0 નો વિવેચક શોધો. જો બેટા અહીંયા પહેલા આ બેને મસ્ત ગુણું તો આ x² + x - 2 થશે. જોડે જોડે +2 આપેલા છે ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ સમીકરણ x² + x બરાબર 0 છે રાઈટ. તો આનો વિવેચક b² - 4a અને c તરીકે બેટા 0 છે. દેખાય છે તમને? તો 1 નો વર્ગ 1, 0 સાથે ગમે તો ગુણાકાર 0, તો 1 - 0 એટલે 1. તો આનો વિવેચક કેટલો મળશે બેટા? 1. કન્સેપ્ટ તો એ જ રહેવાના છે બેટા. દ્વિઘાત સમીકરણ આપેલું છે ax નો વર્ગ + bx + c બરાબર 0. a is not equal to 0 માટે વિવેચકનું સૂત્ર. વિવેચક શું થાય ભાઈ? b² - 4ac. જો x² + bx + c બરાબર 0 આપેલું હોય ત્યારે. ડન. દ્વિઘાત સમીકરણ x² - 10x + k બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય 36 હોય તો k શોધો. બેટા આનો વિવેચક મતલબ કે b² - 4ac તમને 36 આપી દીધા છે. b તરીકે બેટા -10 છે, એનો વર્ગ -4, a તરીકે 1 છે અને c તરીકે k છે બરાબર કેટલા બેટા? 36. તો 10 નો વર્ગ 100 ઓછા 4k બરાબર કેટલા બેટા? 36. તો 100 માંથી 36 જાય તો કેટલા વધે? 64 વધે ને. 64 + 37 100 ઇઝ ઇક્વલ ટુ 4k. 100 ચોખ્ખું 64 થાય ને બેટા. એટલે k બરાબર મળી જશે તમને 16. ચલો નેક્સ્ટ આપણે જોઈએ હવે બે માર્ક્સના દાખલા જે બંને તમે બેઝિક રાખ્યું છે કે સ્ટાન્ડર્ડ રાખ્યું છે બંનેને પૂછવાના છે ભાઈ. જોઈએ કયા પ્રકારના ક્વેશ્ચન્સ છે. સમીકરણ આપેલું છે એનો વિવેચક શોધવાનો, તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરવાનું અને વાસ્તવિક હોય તો મેળવવાનું. વાહ, મતલબ બધું જ ગણવાનું છે રાઈટ. જોઈએ અહીં શું આપેલું છે બેટા. જો ધ્યાનથી જોવો છો તો તમને 3x² - 2x + 1/3 બરાબર 0 આપેલું છે. પહેલા તો આને x² + bx + c બરાબર 0 સ્વરૂપે લાવવા માટે શું કરવું પડશે? 3 વડે ગુણવા પડશે. છેદ બેન સાથે આપણને નફરત રાઈટ. તો 3 વડે આપણે ગુણીએ તો 3 તેરી 9, x² 2 તેરી 6x + 1 બરાબર 0. આને તમારે પ્રેમથી ax² + bx + c બરાબર 0 સાથે સરખાવવાનું રાઈટ. તો સાથે સરખાવતા તો બેટા તમને a જે છે તે 9, b જે છે તે તમને -6 અને c જે છે તમને 1. તમને વિવેચક પૂછ્યું છે રાઈટ. તો વિવેચક આટલું મતલબ અત્યાર સુધી જો તમે જોડાયેલા છો તો તમને ખબર જ છે કે ભાઈ વિવેચક થશે શું? b² - 4ac. b તરીકે કેટલા છે બેટા? -6 નો વર્ગ ઓછા 4, a તરીકે કેટલા છે બેટા? 9 અને c તરીકે કેટલા છે બેટા? 1. ઓછા 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36. 4 × 9 = 36. તો ભાઈ અહીંયા વિવેચકનું મૂલ્ય તો શું આવ્યું? 0. જો વિવેચક 0 હોય તેથી આપેલ તમને ખબર જ છે શરૂઆતમાં જ કહી દીધું કે આપેલ દ્વિઘાત સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવે છે ભાઈ. અસ્તિત્વ ધરાવે છે અને આવું તો જ બને કે જો તે શું હોય બેટા? પૂર્ણ વર્ગ હોય રાઈટ. તમને બીજો બી મેળવવાનો પૂછ્યા છે ને તો હું તો પૂર્ણ વર્ગ વાળી રીત કરી નાખીશ. તો અહીંયા તમારી પાસે સમીકરણ છે 9x² - 6x + 1 બરાબર 0. નાના ધોરણમાં મેડમે શીખવાડ્યું પહેલાનું વર્ગમૂળ, બીજાની નિશાની, અંતિમનું વર્ગમૂળ, નો વર્ગ. કારણ કે હું શ્યોર છું કે વિવેચક 0 તો જ આવી શકે કે જો ત્યારે એ શું બનતો હોય? પૂર્ણ વર્ગ બનતો હોય. પૂર્ણ વર્ગ બને તો આપણે જાણીએ જ છીએ પહેલાનું વર્ગમૂળ, વચ્ચે નિશાની, અંતિમનું વર્ગમૂળનો વર્ગ રાઈટ. એનો શું મતલબ થઈ ગયો બેટા?
3x ઓછા 1 બરાબર 0, તેથી x બરાબર કેટલા મળી ગયા 1/3. તેથી માંગેલ બીજ, હવે બે વાર લખવાનું કારણ કે બંને સમાન છે, માંગેલ બીજ 1/3 તથા 1/3 છે, અથવા ઉપર બધું લખી જ દીધું છે તો પૂરા માર્ક મળી જ જશે. ચલો હવે આગળ જોઈએ. આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. સરસ બેટા, આ હવે આમાં આપણને હલવાડી દે. અવયવીકરણ પાડવાના છે ને તો 5√2 × √2 કેટલા થઈ ગયા બેટા? સાહેબ 10. એક આ લોકોને જે 2 માર્ક્સમાં દાખલા પૂછાય છે ને, જે મેથડ કીધી હોય ને એ મેથડ થી જ લાવવાનો જવાબ. ઓકે, હા, નહીં તો માર્ક્સ કપાઈ જશે, ભલે તમારો ફાઇનલ આન્સર હશે તો બી. ચોખવટ કરી હોય તો જ આપણે એવું કરશું, ના કરી હોય તો અહીંયા તો કીધું છે નો ડાઉટ અવયવીકરણથી કરો તો આપણે અવયવીકરણથી જ કરશું. એટલે તો જો મેં દિમાગ ચલાવવાનું ચાલુ કર્યું. 5√2 × √2 એટલે કે 5 દુ 10, 10 ના ભાગ પાડો 7, 5 દુ 10 અને 5 + 2 7. ચલો રેડી છીએ. તો અહીં જોતા જાજો ભાઈ, આવડી જશે. જો પૂછાઈ જશે તો માર્ક આવવા જોઈએ, રાઈટ? આવું તમને આપેલું છે તો મેં 5 દુ 10 એવું તો સમજો ને, તો મતલબ કે √2x² પ્લસ 2x પ્લસ 5x પ્લસ 5√2 = 0. આ બંનેમાંથી મેં √2 × x સામાન્ય લઈ લીધા તો અહીંયા વધ્યો x અને અહીંયા વધ્યો √2, પ્લસ આ બંનેમાંથી મેં 5 સામાન્ય લઈ લીધા તો અહીંયા વધ્યો x ને અહીંયા વધ્યો √2 = 0. અહીંયા બે જ પદો છે, કયા કયા? 1 અને 2. આ બંને પદોમાંથી મેં x પ્લસ √2 સામાન્ય લઈ લીધા તો શું વધ્યું? √2x પ્લસ 5 = 0. મતલબ શું બેટા? પહેલું 0 અથવા તો બેટા બીજું 0, રાઈટ? તો અહીંથી તમે x ને કરતા બનાવશો તો x તમારા -√2 અથવા તો અહીંથી x ને કરતા બનાવશો તો -5/√2 છે, જે માંગેલ બીજ છે. આવું લખી દો, 2 માર્ક તમારા જ છે બેટા. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. ઓકે, જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો. બાકીના બે બાજુઓ મતલબ કે વેધ અને પાયો ને, રાઈટ? તો ધારો કે આ ચેપ્ટરનો દાખલો છે. ધારો કે ઓકે, કાટકોણ ત્રિકોણનો, સારો ક્વેશ્ચન લાગી રહ્યો છે, કાટકોણ ત્રિકોણનો પાયો x સેન્ટીમીટર છે. તેથી આપેલ માહિતી અનુસાર શું માહિતી આપી છે ભાઈ? તો વેધ શું થઈ જશે? કાટકોણ ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. તો પાયો x હતો તો એનાથી 7 નાનો, મતલબ x - 7 સેન્ટીમીટર, રાઈટ? આપણે અહીંયા ડ્રો કરી લઈએ, રાઈટ? આને આપણે x કીધું પાયાને, તો આ આપોઆપ શું થઈ ગયું બેટા? x - 7. જોડે જોડે કર્ણની લંબાઈ તો બેટા તમને 13 કહી દીધી છે. તેથી આકૃતિ પરથી પાયથાગોરસ, કાટકોણ આવે યાર તો આ ભાઈને તો યાદ કરવો જ પડે ને, પાયથાગોરસ પ્રમેય અનુસાર શું કહીને ગયા હતા અંકલ? અત્યારે તો નિવૃત્તિ પર ચાલી રહ્યા છે. કાટખૂણો બનાવતી બાજુઓનો વર્ગોનો સરવાળો આ શું થાય? તો કર્ણના વર્ગ બરાબર થાય. ભણ્યા હશો ને? એવું તો નાના ધોરણમાં ભણ્યા હશો, 9માં ભણ્યા હશો, રાઈટ? તો મતલબ કે અહીંયા વિસ્તરણ કરીએ તો x² પ્લસ આનું કરીએ તો x² માઇનસ આવડે ને પૂર્ણ વર્ગનું વિસ્તરણ, 14x પ્લસ 49, 13 નો વર્ગ કેટલો થાય બેટા? 169. મતલબ કે શું મળ્યું તમને? x² પ્લસ x² કેટલા થઈ ગયા? 2x² માઇનસ 14x. હવે સમજો, 170 માંથી 50 બાદ કરવાના છે તો 170 માંથી 50 જાય તો 120 વધે. આ બાજુ આયા તો -120 બરાબર 0. બે સામાન્ય લઈ લઈએ, x² માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. 12 50 60 ને 12 5 7 થઈ ગયા. મતલબ કે x² માઇનસ 12x પ્લસ 5x માઇનસ 60 બરાબર 0. અહીંથી x તો વધ્યા x માઇનસ 12, અહીંથી 5 તો વધ્યા x માઇનસ 12. આ કદાચ 4 માર્કમાં બી આવી શકે છે બેટા. તો અહીંથી તમે x માઇનસ 12 સામાન્ય લઈ લો તો શું વધ્યું? x પ્લસ 5 બરાબર 0. મતલબ કે x બરાબર 12 અથવા તો x બરાબર -5. પણ આ શક્ય નથી. પૂછો કેમ? તો x શું હતું? લંબાઈ હતી ને, લંબાઈ ઋણ ન થાય. તેથી બેટા x બરાબર 12 સેન્ટીમીટર. તમને શું પૂછ્યું છે? બાકીની બે બાજુઓ. તેથી બેટા x તમે કોને કીધું હતું? પાયાને. તેથી પાયાની લંબાઈ તો કેટલી મળી ગઈ બેટા? 12 સેન્ટીમીટર. અને તેથી બેટા વેધની લંબાઈ તો તે શું હતી? આના કરતા 7 ઓછી, તો 12 ઓછા 7 એટલે કેટલા થઈ ગયા બેટા? 5 સેન્ટીમીટર. તો સારો ક્વેશ્ચન હતો, મજા આવી. ડન, ચોપડીનો છે. ઓકે, ax² પ્લસ 4x પ્લસ 4 બરાબર 0 નું એક બીજ આપેલું છે. આ બેઝિક વાળા માટે છે, કારણ કે આ જનરલી ઓબ્જેક્ટિવમાં પૂછાઈ જતો હોય, રાઈટ? રજૂઆત કરીએ. અહીં kx² પ્લસ 4x પ્લસ 4 બરાબર 0 નું
એક બીજ -2/3 હોવાથી આનો શું મતલબ થાય? x ને બદલે હું -2/3 લખી શકીશ. ચલો લખીએ. તો k ઇન્ટુ -2/3 નો વર્ગ પ્લસ 4 ઇન્ટુ -2/3 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો -2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, આ ખબર હોવી જોઈએ. ઇન્ટુ કે આ -8/3 4 દુ 8 માઇનસ વાળા પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી બેટા 4k/9 ઇઝ ઇક્વલ ટુ, આ પહેલી બાજુ ગયા તો +8/3 -4. અહીંયા લસા લઈ લો તો છેદમાં 3 કરી દીધા, તો 8 ઓછા 3 ચોકું 12, મતલબ કે -4/3 કોના બરાબર? 4k/9. તો 4 સાથે બેટા 4 ને ઉડાડો, 3 તેરી 9 થઈ જાય, તો આ 3 આ બાજુ જતા રહ્યા, એટલે કે બેટા k બરાબર -3. આમ લાગવું જોઈએ ને 2 માર્કનો ક્વેશ્ચન છે એટલે લગાડ્યો. ચલો જો x² - 6x પ્લસ k - 1 ઇઝ ઇક્વલ ટુ 0 નો બીજનો સરવાળો બંને બીજના ગુણાકાર કરતા 3 ગણો હોય તો k નું મૂલ્ય શોધો. અહીં x² - 6x પ્લસ k - 1 બરાબર 0 ના બીજ આલ્ફા તથા બીટા માનીએ તો તમને ખબર છે કે ભાઈ બીજોનો સરવાળો -b/a અને બીજોનો ગુણાકાર c/a એ તરીકે તો 1 જ છે. આપેલું છે કે રકમમાં જોજો આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે બેટા. આપેલું છે કે બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા એ બીજનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કરતા 3 ગણો છે, મતલબ કે 3 ટાઈમ. મેથ્સ બહુ આસાન છે, જોવાથી આવડી જાય બેટા. જો છો તમે અહીંયા તો આલ્ફા પ્લસ બીટા કેટલા થઈ ગયા બેટા? 6 ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થઈ ગયા બેટા? k - 1. 3 દુ 6 થયા તો ખબર હશે ને તમને? તો મતલબ કે 2 ઇઝ ઇક્વલ ટુ k - 1. તેથી બેટા k બરાબર કેટલા મળી ગયા તમને? 3. તમને k જ પૂછ્યું છે ને, તો k નું મૂલ્ય કેટલું મળ્યું બેટા? 3. ચલો નેક્સ્ટ જોઈએ. દ્વિઘાત સમીકરણ આપેલું છે, વિવેચક શોધવાનું અને તે પરથી બીજનું સ્વરૂપ. બીજ મેળવવાની જરૂર નથી, ખાલી એનું સ્વરૂપ કહેવાનું છે. મતલબ વિવેચક ધન આવે તો બંને સમાન, વિવેચક ધન આવે તો બંને ભિન્ન વાસ્તવિક, 0 આવે તો બંને સમાન વાસ્તવિક અને ઋણ આવે તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. એવું છેલ્લે ક્લોઝિંગ કરવાનું છે. તો જો અહીં જ્યારે બી આ પ્રકારનો ક્વેશ્ચન થિયરીમાં આવે ને તો આને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે સરખાવી દેવાનું ને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ક્લિયર ને બેટા? તો જ્યારે તમે મસ્ત મેચિંગ કરશો ને તો a 2 મળશે, b -4 મળશે અને c કેટલા મળશે? 3. તમને વિવેચક પૂછ્યું છે એટલે મસ્ત એકદમ રજૂઆત છે ને cos ના વ્યસ્ત જેવી કરવાની. વિવેચક એટલે શું થાય બેટા? b² - 4ac. b તરીકે બેટા -4 છે એનો વર્ગ -4 a તરીકે બેટા 2 છે અને c તરીકે બેટા 3 છે. -4 નો વર્ગ 16 થાય, 4 દુ 8 તેરી 24 થયા, તો 16 ઓછા 24 એટલે -8 આવ્યા. એટલે કે જે ક્વેશ્ચન હતો એ તમને ખબર પડી ગઈ કે કેટલો આવ્યો ભાઈ? -8. અહીં વિવેચક d ઋણ હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. વાસ્તવિક બીજ અસ્તિત્વ, કાલ્પનિક શબ્દ બી લખી શકો છો પણ આ વધુ પ્રોપર વર્ડિંગ છે. અસ્તિત્વ ધરાવતા નથી. બીજોનો પ્રકાર કહેવાનો છે ને, મતલબ બીજોનો પ્રકાર કેવો થઈ ગયો બેટા? કાલ્પનિક છે. દાખલા ગણો એટલે મારા ખ્યાલથી 3 ગુણના દાખલા હવે હશે. પરફેક્ટ. 4 ગુણ. ઓકે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? ઓકે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરી તેટલો છે. સરસ. કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે, તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધવાની. સમજો બેટા, ઓલરેડી તમારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે આ ક્વેશ્ચન. ચોપડીનો છે. હા, મતલબ સમજો કે જ્યારે બી કૂટ પ્રશ્ન આવે ને એક આમ વિદ્યાર્થીને મનમાં એક આમ સાયકોલોજીકલ પ્રેશર આવે કે સાલું આપણાથી બનશે કે નહીં બને. પણ હંમેશા યાદ રાખજો, કૂટ પ્રશ્ન ઉકેલવાની રીત હોય છે, જે પૂછેલું હોય એને પહેલાં ધારી લેવાનું, પછી રકમને સમજવાની, એનું ગાણિતિક સ્વરૂપ લખવાનું અને પછી આગળ વધવાનું. માનો કે આ જ ક્વેશ્ચન જો ગાણિતિક સ્વરૂપે આપી દે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગણી નાખશે, પણ કૂટ પ્રશ્ન સ્વરૂપે છે એટલે કદાચ પેલું સાયકોલોજીકલ પ્રેશરની વાત કરીને કદાચ ઇફેક્ટ કરે. એટલે તમને મેં હિન્ટ આપી, જે પૂછેલું હોય એને ધારી લેવાનું. આ ક્વેશ્ચનની અંદર શું પૂછ્યું છે? તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા. તો આને જ હું ધારીશ. ધારો કે, બહુ મસ્ત બેટા, ધારો કે તે દિવસે ઉત્પાદિત રમકડાની
સંખ્યા x છે, રાઈટ? હવે રકમ વાંચીએ છીએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? કેટલા બનાવે છે? x બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, તેથી એક રમકડું બનાવવાનો ખર્ચ રકમમાં કે છે એ મુજબ હું આગળ વધું છું ભાઈ. તે શું કહે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. મતલબ કે 55 માંથી એક દિવસે કેટલા રમકડા ઉત્પાદિત કરે? x. એટલે કે 55 ઓછા x રૂપિયા છે. આનો શું મતલબ થઈ ગયો? તેથી x રમકડાનો ખર્ચ, તો x રમકડાનો ખર્ચ સમજો બેટા, આ જે તમે લખ્યું ને એ પ્રત્યેક રમકડાનો ખર્ચ છે. એક રમકડાનો ખર્ચ છે. તમે તો કેટલા રમકડા બનાવ્યા? x. તો x રમકડાનો ખર્ચ કેટલો થશે બેટા? તો જેટલો એક નો હોય એને ગુણ્યા જેટલા હોય એટલો, મતલબ x ઇન્ટુ 55 ઓછા x રૂપિયા, રાઈટ? આપેલું છે કે રકમમાં જોવો છો તો શું આપેલું છે? કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ કેટલો છે? 750 રૂપિયા. મતલબ આ કેટલું છે બેટા? 750. મતલબ x ઇન્ટુ 55 ઓછા x કેટલા છે બેટા? 750. તો મસ્ત સોલ્વ કરીએ તો આ 55x ઓછા x સ્ક્વેર બરાબર કેટલા બેટા? 750. દ્વિઘાત બનાવી નાખો ને તો આ પહેલી બાજુ જતું રહ્યું. મતલબ કે x સ્ક્વેર ઓછા 55x પ્લસ 750 બરાબર 0. સમજો, કેરી ફોરવર્ડ કરું છું. તમે લાયા હતા x સ્ક્વેર ઓછા 55x પ્લસ 750 બરાબર 0. 750 75 વિશે જરાક જોઈ લો. 75 એટલે 25 તેરી 75 ને 750 છે એટલે ઓલું 3 હતું ને એને મીંડું આપી દો એટલે 25 અને 30 55 બી થઈ જાય, રાઈટ? તો મતલબ કે બધું સેટલમેન્ટ છે. મતલબ કે x સ્ક્વેર ઓછા 55x ને આપણે 25 અને 300 રૂપિયા લખવાના છીએ ને, માઇનસ 25x માઇનસ 30x પ્લસ 750 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી સામાન્ય લીધા x તો વધ્યા x માઇનસ 25, તો અહીંથી લીધા માઇનસ 30 તો વધ્યા x માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. બંનેમાંથી x માઇનસ 25 સામાન્ય લઈ લીધા તો વધ્યા x માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે x બરાબર 25 અથવા તો x બરાબર 30. તેથી પ્રત્યેક દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા, અહીંયા બે જવાબ છે અને બંને શક્ય છે. રમકડાની સંખ્યા 25 કે 30 છે. ક્લિયર છે બેટા? ફાવશે? આસાન લાગ્યું? રાઈટ? કોમેન્ટ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે. એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણ. સાહેબ આ દાખલો પૂછાયો છે. ભાઈ સાહેબે કીધું એટલે ફાઇનલ. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. જો કઈ રીતના, તો બે સંખ્યા તમારે મેળવવાની છે જેમનો સરવાળો કેટલો થાય? 27. બે સંખ્યાઓ કઈ સરખી તો નહીં હોય. જો સરખી હોય તો સરવાળો બે કી સંખ્યામાં થાય. અહીંયા એકી સંખ્યા છે, મતલબ એક નાની હશે એક મોટી હશે. ક્લિયર વસ્તુ છે ને? તો ધારો કે અહીંયા બી સંખ્યા પૂછી છે એટલે એને જ હું ધારું છું. ધારો કે માંગેલ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા x છે. આનો શું મતલબ થઈ ગયો? તો નાની સંખ્યા શું થશે બેટા? તો ભાઈ બંનેનો સરવાળો 27 હતો. મોટી x છે તો નાની કેટલી થઈ જશે? 27 ઓછા x. ખબર પડી ને? ઓકે. બીજું શું કહે છે? આપેલું છે કે કપડા જેટલા સારા નાના એટલા અત્યારે માર્કેટમાં વધુ ચાલે. તો નાના કપડાવાળો દાખલો, રાઈટ? શું આપેલું છે? એમનો ગુણાકાર. કોનો ગુણાકાર? ભાઈ તો મોટી સંખ્યા ઇન્ટુ નાની સંખ્યા. મતલબ ધારેલી બંને સંખ્યા. એક સંખ્યા આપણે x ધારીથી ગુણાકાર એટલે ઇન્ટુ બીજી સંખ્યા 27 ઓછા x આવી. આ કર્યો આપણે એનો ગુણાકાર. ગુણાકાર આપેલો છે બેટા 182, રાઈટ? મસ્ત દ્વિઘાત બની ગયો, જોવો છો. તેથી 27x ઓછા x સ્ક્વેર બરાબર 182. આ બધું પહેલી બાજુ જતું રહ્યું. મતલબ કે x સ્ક્વેર ઓછા 27x વત્તા 182 ઇઝ ઇક્વલ ટુ 0. આ બહુ જ ફેમસ ગુણાકાર છે બેટા. જરા કરીને બતાવું. 14 ગુણ્યા 13 કરી લ્યો, રાઈટ? આ 0, આ 1 4, આ 3 ચોકુ 12 વધી પડી 1, 3 1 3 ને 1 4, આ 2 4 4 8 ને 1, રાઈટ? 182 એટલે 13 ગુણ્યા 14 અને 13 વત્તા 14 27 બી થાય છે. આ તમારા દિમાગમાં ફિટ હોવું જોઈએ. જો આ તમારા દિમાગમાં ફિટ છે બેટા તો x સ્ક્વેર
ઓછા 13x ઓછા 14x વત્તા 182 બરાબર 0. આ બંનેમાંથી x સામાન્ય લીધા તો શું વધ્યું બેટા? x ઓછા 13. આ બંનેમાંથી -14 સામાન્ય લીધા શું વધ્યું હશે બેટા? ખબર નહીં, પણ આવું હશે તો જ કોમન નીકળશે. તેથી બેટા x ઓછા 13 સામાન્ય લઈ લીધા તો શું વધ્યું બેટા? x ઓછા 14 બરાબર 0. આનો શું મતલબ થઈ ગયો બેટા? x ઓછા 13 બરાબર 0 અથવા તો x ઓછા 14 બરાબર 0. મતલબ શું થઈ ગયું બેટા? x બરાબર 13 અથવા x બરાબર 14. પણ x મોટી સંખ્યા હોવાથી 13 અને 14 માંથી મોટું કોણ ભાઈ? 14. x બરાબર 14. તેથી બીજી નાની સંખ્યા શું હતું બેટા? 27 ઓછા x એટલે કેટલી? 13. તેથી માંગેલ બંને સંખ્યાઓ દિમાગમાં ફિટ કરી લેજો. ગુરુજીએ કીધું છે, પૂછાશે. કઈ થશે? 13 અને 14 છે. ડન. બંનેનો સરવાળો 27 થઈ ગયો અને ગુણાકાર 100. ઓ, આ ક્વેશ્ચનનો જવાબ તો અહીંયા જ આવી ગયેલો હતો. 182 એટલે 13 14. ખબર પડી. નેક્સ્ટ ક્વેશ્ચન સર. ચલો આની સાથે આગળ આપણે જોઈએ જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ભાઈ, ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? 1 તો એનો ક્રમિક ધન પૂર્ણાંક કોણ આવે? 2. 5 તો ક્રમિક ધન પૂર્ણાંક કોણ આવે? 6. 50 તો ક્રમિક ધન પૂર્ણાંક કોણ આવે? 51. x તો કોણ આવે? x + 1. હું શું કરતો હતો? 1 ઉમેર્યું, 5 1 ઉમેર્યું, 50 1 ઉમેર્યું, તો x તો 1 ઉમેરીશ. રાઈટ? દિમાગમાં બેઠી ગયું ને? ધારો કે માંગેલ બે ક્રમિક ધન પૂર્ણાંકો અનુક્રમે x તથા x + 1 છે. આ જોવાના ને, કારણ કે એકને x કહીશ તો બીજાને શું કહેવું પડશે? x + 1. આપેલું છે કે શું આપેલું છે બેટા? રકમ વાંચો. જેના વર્ગોનો સરવાળો, મતલબ કે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ કેટલો કરવાનો છે? અહીંયા 365. સાહેબ, આમાંના પર બી આઈએમપી કહેવાની ઈચ્છા છે કે નથી? તો x² પ્લસ આ શું થઈ ગયું? x² પ્લસ 2x પ્લસ 1. આ કેટલા છે બેટા? 365. સાદું રૂપ આપીએ. ચલો, x² પ્લસ x² કેટલા થઈ ગયા? 2x² પ્લસ 2x. આ પાર્ટી આ બાજુ આવી ગઈ તો -364. બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, બે સામાન્ય લઈ લઈએ તો x² પ્લસ x ઓછા 36 ના અડધા 18 ને 4 ના અડધા 2. ફરી વખત જો 182 હમણાં જ શીખ્યા આપણે 13 ગુણ્યા 14. રાઈટ? અને 13 14 માં એક બી સેટલ થઈ જાય. તેથી બેટા x² મોટાની નિશાની x ઓછા 13x ઓછા 182 બરાબર 0. અહીંથી x લીધા તો શું વધ્યું? x + 14. અહીંથી -13 લીધા તો શું વધશે? ખબર નહીં, પણ સિસ્ટમ માટે આ વધવું જોઈએ. તેથી બેટા x + 14 કોમન લઈ લીધા તો શું વધ્યું? x ઓછા 13 બરાબર 0. મતલબ કે યાર x યા તો -14 હશે અથવા તો બેટા x કેટલા હશે? 13 હશે. પણ આ શક્ય નથી. બોલો કેમ શક્ય નથી? કારણ કે x ધન પૂર્ણાંક હતો. તેથી બેટા x બરાબર 13. તેથી માંગેલ બંને ધન પૂર્ણાંકો ક્રમિક ધન પૂર્ણાંકો લખી દેજો તમે. અનુક્રમે કયા છે બેટા? તો એક હતો 13 અને બીજો x + 1 એટલે કેટલું? 14 છે. ડન. ચલો, જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. ઓકે. પ્રત્યેક વ્યક્તિના 5 લખોટી ખોઈ કાઢે. હા. હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? ફરી કૂટ પ્રશ્ન, ફરી પેલું સાયકોલોજીકલ પ્રેશર. શું પૂછ્યું છે? જો તો બેટા શું પૂછ્યું છે? તેમની પાસે શરૂઆતમાં કેટલી? તેમની એટલે શું નામ રાખ્યું છે? જોન અને જીવંતી. મતલબ જ રાશિ મેચ કરી છે અહીંયા. રાઈટ? તો ધારો કે જોન પાસે, ફેમસ નામ છે, જોન પાસે શરૂઆતમાં x લખોટી હોય તો આપેલ માહિતી અનુસાર, હવે આપેલ માહિતી એટલે આ વળી પાછું ક્યાંથી આવ્યું? તો શું માહિતી આપેલી હશે? એમની પાસે કુલ 45 લખોટીઓ છે. એમાં જોન પાસે x કહી દઉં તો જીવંતી પાસે કેટલી થઈ જશે? 45 ઓછા x. તો આપેલ માહિતી અનુસાર જીવંતી જ નામ છે ને, જીવંતી પાસે 45 ઓછા x
લખોટી હશે. ક્લિયર છે? પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. પ્રત્યેક વ્યક્તિએ 5-5 લખોટી ખોયા બાદ વધેલી લખોટીઓ, તો બોલો બેટા કેટલી વધશે? તો જોન પાસે પહેલા કેટલી હતી? x. હવે એને 5 ખોઈ નાખી એટલે કે x - 5. અને જીવંતી પાસે પહેલા હતી બેટા 45 - x, પણ એમાં 5 ખોઈ એટલે કે -5 એટલે કે 40 - x છે. રાઈટ? આપેલું છે કે શું આપી દીધું છે અહીંયા તમને? રકમ પર ધ્યાનથી વાંચો તો એવું કે છે કે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. મતલબ કે આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે બેટા? 124. મતલબ કે x - 5 ઇન્ટુ 40 - x. આ કેટલા થવા જોઈએ બેટા? તો 124. હવે સાદુરૂપ આપી દઈએ પહેલા x ને ગુણી અંદર, તો શું થઈ જશે? 40x - x². -5 ને ગુણી દઈએ તો -200 વત્તા 5x બરાબર કેટલા? તો 124. 124. ક્લિયર છે? દ્વિઘાત બનાવી નાખો. તેથી આ પેલી બાજુ જતું રહ્યું એટલે કે +x². 40x વત્તા 5x 45x પેલી બાજુ ગયું તો -45x. રાઈટ? 200 પેલી બાજુ ગયું તો 200 ને 124 એટલે કેટલા થઈ ગયા? 324 ઇઝ ઇક્વલ ટુ 0. x² ઓછા, રીરાઇટ કરું છું, x² ઓછા 45x પ્લસ 324 પ્લસ 324 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અવયવીકરણ થોડુંક ટફ બની શકે છે. ધ્યાનથી જોજો. 324 ખોટો ના આવું તો 18 નો વર્ગ થાય એટલે કે 18 ગુણ્યા 18. હવે એમાં બી આપણે 45 સેટ કરવાના છે. રાઈટ? તો આ 3 6 18 અને આ 6 તેરી 18 તો 9 અને 36. 3 તેરી 9 અને 36 45 સેટ થઈ ચૂક્યા છે. રાઈટ? તો જુઓ છો. તેથી x² ઓછા 36x ઓછા 9x વત્તા 324 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી x લીધા તો x ઓછા 36, અહીંથી ઓછા 9 લીધા તો x ઓછા 36 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x ઓછા 9 ઇન્ટુ x ઓછા 36 બરાબર 0. તેથી x બરાબર 9 અથવા તો x બરાબર 36. હવે સમજો 36 અને 9 x શું હતા? જોન પાસે લખોટીની સંખ્યા. x બરાબર જો 9 લઈએ તો જોન પાસે 9 લખોટી તથા જીવંતી પાસે શું હતું ભાઈ? જીવંતી પાસે લખોટીઓની સંખ્યા કેટલી હતી? તો જીવંતી પાસે લખોટીઓની સંખ્યા હતી 45 ઓછા 1, તો 45 ઓછા 9 એટલે કે 36 લખોટી. અથવા બેટા x જો 36 લ્યો તો જોન પાસે 36 લખોટી તથા જીવંતી પાસે 9 લખોટી હશે. આવું મસ્ત રજૂઆત કરી દેવાની બેટા. મજા આવી જશે. મળી જાય. તમારા જ છે. ચલો. જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? ભાઈ લંબચોરસ જોયું કે? આને કહેવાય લંબચોરસ. લંબાઈને હું x જો ધારું તો શું કહે છે? પહોળાઈ કરતા બમણી હોય તો ઉભા રહ્યો, આપણે પહોળાઈને x ધારી લઈએ તો લંબાઈ શું થઈ જશે? એના કરતા બમણી ને 2x. આખું ભૂસાઈ ગયું યાર. ઓકે, લંબાઈ આપણે પહોળાઈ x ધારીએ તો લંબાઈ કેટલી થઈ ગઈ બેટા? 2x. ક્લિયર છે? હવે જો ધારો કે ચર્ચિત એટલે પ્રશ્નમાં આપેલું છે, ચર્ચિત લંબચોરસની લંબાઈ એકમ છે, અચ્છા મીટર સ્ક્વેર છે, x મીટર હોય તો ધારો કે ચર્ચિત લંબચોરસની પહોળાઈની વાતચીત છે, આપણે પહોળાઈને ધારી છે. ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર હોય તો લંબાઈ કેટલી થઈ જશે બેટા? 2x મીટર. રાઈટ? આ ક્યાંથી લાયા આપણે ભાઈ? તો રકમમાં કીધું છે. ક્લિયર? જોડે જોડે એવું કહે છે ક્ષેત્રફળ 800 મીટર હોય. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે બેટા? તો 800 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ શું થાય તમને ખબર હશે. શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા તમને આપી દીધું છે બેટા 800 મીટર સ્ક્વેર.
લંબાઈ તમે કેટલી ધારી હતી તો 2x, પહોળાઈ કેટલી હતી તો x, આ કેટલું આપી દીધું છે તમને તો 800, રાઈટ. તો બે વડે છેદ ઉડાડી દો તો x ઇન્ટુ x કેટલા થઈ ગયા x સ્ક્વેર, તો 800 ના અડધા કેટલા થઈ જાય બેટા 400, તેથી x સ્ક્વેર ઓછા 400 બરાબર 0. જે શક્ય છે કે નહીં એવું પહેલા પૂછ્યું છે ને કે આંબાવાડી બનાવી શક્ય છે, તો તમારે શું કરવાનું આને સરખાવવાનું, જેને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. તો અહીંયા તમે મસ્ત મેચિંગ કરશો તો a1 મળશે, b0 મળશે અને c -400 મળશે. તેથી આનો વિવેચક ધન આવે કે 0 આવે તો શક્ય છે. તો આનો વિવેચક શું થાય બેટા b સ્ક્વેર માઇનસ 4ac, b તરીકે 0 છે, નો વર્ગ ઓછા 4, a તરીકે 1 છે અને c તરીકે -400 છે. તો 0 નો વર્ગ કેટલો થઈ ગયો બેટા 0, માઇનસ માઇનસ પ્લસ, તો ચોકે ચોકે કેટલા થઈ ગયા 1600, જે શું મળ્યા ધન. તેથી આંબાવાડી બનાવવી શક્ય છે. તો બનાવી દઈએ સાહેબ. હા બનાવી દઈએ ને પાક્કો. ઓકે, આંબાવાડી જ શબ્દ હતો ને પાછો, નહીતર હા લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે, તેની લંબાઈ અને પહોળાઈ. તો હવે આપણે ક્વેશ્ચન આગળ વધારીએ. અહીં x સ્ક્વેર ઓછા 400 બરાબર 0, તફાવતના અવયવ પાડી લઈએ, x ઓછા 20 અને x વત્તા 20 બરાબર 0. તેથી x બરાબર 20 અથવા તો બેટા x બરાબર -20, જે શક્ય નથી. કેમ ભાઈ? તો પહોળાઈ હતી, પહોળાઈ અંતર કહેવાય ને, અંતર ઋણ ના હોય. તેથી બેટા x બરાબર 20 મીટર. તેથી પહોળાઈ તમને ડાયમેન્શન બી પૂછ્યા હશે તો કેટલું બેટા 20 મીટર, અને લંબાઈ આનું બમણું હતું ને બેટા 2x, એટલે કેટલા 40 મીટર. તો આવી કંઈક રજૂઆત કરશો તો માર્ક મળી જશે. ચલો હવે આગળ જોઈએ. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો. ઓકે, હવે આ પરિસ્થિતિ શક્ય છે? જો શક્ય હોય તો તેમની અત્યારની ઉંમર મેળવવાની છે, રાઈટ. તો જે પૂછ્યું હોય ત્યાંથી, કેમ કે ખબર જ છે કે ભાઈ સાયકોલોજીકલ પ્રેશર હોય છે, કોઈ પ્રશ્ન આવે તો જે પૂછ્યું છે એને આપણે ધારી લઈએ. તો ધારો કે બંને મિત્રો પૈકી એક મિત્રની ઉંમર x વર્ષ છે. ક્લિયર? તેથી બીજા મિત્રની ઉંમર, હવે જો બેટા પહેલા મિત્રની ઉંમર x વર્ષ છે, બંને મિત્રોની ઉંમરનો સરવાળો 20 છે, એટલે કે બીજા મિત્રની ઉંમર કેટલી થઈ જશે બેટા 20 ઓછા x વર્ષ થશે. આપેલું છે કે શું આપી દીધું છે તો 4 વર્ષ પહેલા તેમની ઉંમર, 4 વર્ષ પહેલા બંને મિત્રોની ઉંમર અનુક્રમે તો પહેલા મિત્રની ઉંમર કેટલી થઈ જશે x - 4 વર્ષ, તથા બીજા મિત્રની ઉંમર કેટલી થઈ જશે તો આમાંથી 4 બાદ કરી દેવાના ને, તો 20 ઓછા 4 કેટલા થઈ ગયા 16 ઓછા x વર્ષ માટે બંનેનો ગુણાકાર, મતલબ કે x ઓછા 4 ઇન્ટુ 16 ઓછા x કેટલા છે તો 48 છે. આવું તમને આપી દીધું છે તો ગુણી નાખીએ તો આ 16x ઓછા x સ્ક્વેર ઓછા 64 વત્તા 4x બરાબર 48. તો દ્વિઘાત બનાવી દો બધાને એક બાજુ લઈ જઈને. તો આ x સ્ક્વેર અહીંયા 16 અને 4 20, તો પેલી બાજુ ગયા તો ઓછા 20x, ઓછા 64 પેલી બાજુ ગયા તો વત્તા 64, 64 માં 40 ઉમેરા 104 પ્લસ 8 એટલે કે 112 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x સ્ક્વેર ઓછા 20x પ્લસ 112 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શક્ય છે કે નહીં એ બી ક્વેશ્ચન પૂછ્યો છે, તો આને આપણે વિવેચક ગણવો પડશે, જેને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. તો મસ્ત બેટા મેચિંગ કરીએ તો એ તમને 1, બી તમને -20 અને સી તમને 112 મળે છે, રાઈટ. તેથી વિવેચક ગણી નાખીએ. વિવેચક જેને તમે ડી કહો છો એ થાય છે શું બી સ્ક્વેર માઇનસ 4ac. તો બી તરીકે બેટા -20 નો વર્ગ -4, એ તરીકે બેટા 1 અને સી તરીકે બેટા 112. તો -20 નો વર્ગ કેટલો થશે 400 ઓછા આ 448. તો આન્સર કેટલો આવે બેટા -48, જે શું છે ઋણ. અહીં વિવેચક ઋણ મળતું
મળતું હોવાથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. તો ક્યારેક આવું બી થાય કે આખી મહેનત પાણીમાં જાય. આખી ગણતરી ગઈ તમારી. તો આની સાથે આપણું જે આજે દ્વિઘાત સમીકરણનું જે પ્રકરણ હતું એ કમ્પ્લીટ થાય છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. આ ચેપ્ટરના માર્ક્સ રોકડા કરી લેવા છે કે પછી જવા દેવા છે, હે ને? અને દર વખતની જેમ થોડો સમય બાકી છે, સહેજ બી પાછા ના પડતા. સાહેબ આપણી શાયરી યાદ કરાવી દઈએ કે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, ધજિયા ઉડા દેંગે બસ કુછ દિનોं की बात है. થોડા દિવસો બાકી છે, તનતોડ મહેનત કરી લો. ભરોસો રાખજો, આ ચેનલ પર બધું જ આવડશે. આપણે 80 આઉટ ઓફ 80 સુધી પહોંચવાનું છે, બરાબર? મિત્રોને શેર કરો, બરેલા વૃત્તિ ના રાખતા. આપણી જોડે આપણો મિત્ર પણ આગળ આવવો જોઈએ. તમારી કોમ્પિટિશન ક્યારેય તમારી આસપાસના તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓ જોડે હોય જ નહીં. અન્ય કોઈ દૂર બેઠેલા વિદ્યાર્થી જોડે કોમ્પિટિશન કરો ને, મજા આવશે તમને. તો એને શેર કરી આપો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમતો વિડીયોને લાઈક કરી દો. આવી જ રીતે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.